અયોધ્યામાં તારીખ 22ના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશભરમાં રામલલ્લાના મહોત્સવ વૈવિધ્યતાની સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં ભગવાન રામની નાની બાળાઓ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ નીકળી હતી અને સમગ્ર શહેર જય જય શ્રી રામના નાદથી ગૂંજી ઉઠ્યું હતું। રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યા છે, આ સમાચાર મળતા જ અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી આજે વેરાવળના શહેરીજનો, વેપારીઓ અને શ્રદ્ધાળુ લોકોએ શહેરના માર્ગોમાં સફાઈ કરી રંગોળી બનાવી, બંને બાજુ બેનરો લગાવી, જેમાં ભગવાન રામના જન્મથી લઈને અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળી હતી। નાની બાળાઓ જે રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી બન્યા હતા, તેઓના હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરી ઢોલ અને શરણાઈ અને જય જય શ્રી રામના નાદ સાથે વેરાવળ શહેર રામમય બન્યું હતું। 22 તારીખે અયોધ્યામાં પ્રભુ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે। આજે સમગ્ર દેશ રામમય બની ગયું છે। તે દિવસે દરેક ગામ, દરેક શહેર, દરેક શહેરનો વોર્ડ, દરેક મંદિર અયોધ્યા બને, આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે સુશોભનો ગામમાં થઈ રહ્યા છે, રોશની થઈ રહી છે, ગામમાં પ્રભુ રામના ઝંડા લાગી રહ્યા છે ને 22 તારીખે સવારે દરેક ઘરે રંગોળી થાય। બપોરે 11 વાગે થી કાર્યક્રમ શરૂ થશે, તે બપોરે 2 વાગ્યા સુધી દરેક મંદિરની અંદર આ કાર્યક્રમ ઉજવવામાં આવશે। આ કાર્યક્રમની અંદર સુંદરકાંડના પાઠ થાય, રામધૂન થાય અને પછી મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા જે છે એ સ્ક્રીન ઉપર બધા લોકો જોઈ શકે, પોતાના ગામમાં જ જોઈ શકે, પોતાના વોર્ડમાં જ જોઈ શકે, એ પ્રકારની તૈયારીઓ દરેક મંદિરમાં થઈ રહી છે। અને પછી એમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા પછી આ કાર્યક્રમ માટે પોતાનું માર્ગદર્શન પ્રવચન આપવાના છે। એમના પછી સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલક મોહન ભાગવતજી પણ આ કાર્યક્રમ માટે સંબોધન કરવાના છે, સંતો પણ આ બાબતમાં સંબોધન કરવાના છે અને એ રીતે આખો કાર્યક્રમ અયોધ્યાનો મંદિરનો જે છે એ દરેક ગામની અંદર, દરેક વોર્ડની અંદર સંપન્ન થાય એ રીતની તૈયારી થઈ રહી છે। દરેક ગામ સમરસ બને, દરેક શહેર સમરસ બને અને સમગ્ર ગામ, શહેર, દરેક વોર્ડ, દરેક જ્ઞાતિ જાતિથી પર ઉઠી અને દરેક લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાય। આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ। તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા આ રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે। એના બેનરો લાગેલા છે, એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ, ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે। જય શ્રી રામ। ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ, પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે ને કે બહુ મોટી સિદ્ધિ છે, જેનું આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં
પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે. અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદ્ઘાટન થયું છે. 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે. એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્ય રામ નામ વરાનમે. ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે, ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ 56 ભોગ, મહાઆરતી, બાળકોને ભોજન, સમૂહ ભોજન, ફટાકડાની આતિશબાજી, શંખનાદ, સાફ સફાઈ, દીપ જ્યોત, રામના ભગવા આ સહિતથી સમગ્ર જિલ્લાને સજાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ.